મોઢાનું કેન્સર કોને થાય? મોઢાનું કેન્સર કોઈને પણ થઈ શકે, પણ જે વ્યક્તિને તમાકુનું વ્યસન હોય એને ઘણું વધુ જોખમ રહેતું હોય છે. ભારતમાં મોઢા કેન્સરનો વ્યાપ કેટલો? ઘણો વધારે. પુરુષોમાં સૌથી વધુ જોવા મળતું કેન્સર વર્ષે 1.5 થી 2 લાખ નવા દર્દી ઉમેરાય છે. શું વૃદ્ધોને જ થાય છે મોંનું કેન્સર? ના, એવું નથી. છેલ્લા 10 વર્ષમાં ઘણા યંગ પેશન્ટ્સને 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષની ઉંમરે પણ અમે જોતા હોઈએ છીએ. મોંના કેન્સરથી આખરે કેવી રીતે બચી શકાય? સારવાર શક્ય છે. જેટલું ઝડપથી આવશો, જેટલું નિદાન વહેલું થશે, એટલી સારી ટ્રીટમેન્ટ મળશે અને મટી શકશે. શું મોંના કેન્સરમાં જડબું કઢાવવું જ પડે છે? ના, હવેના જમાનામાં એવું નથી. એક ગેરમાન્યતા છે. જો કોઈ વ્યસન ન કરતું હોય તો શું તેને મોંનું કેન્સર થાય ખરું? એવું થઈ શકે છે, પણ એવા કિસ્સાની શક્યતા ઘણી નહિવત છે, જેમ કે 100 એ 1 કે 2%.